આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે તો પાટણના હારીજ પંથક ખાતે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે તો અકસ્માતની ઘટના બની છે જેમાં અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો જેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે તો અકસ્માતમાં અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે દાતરવાડા પાસે રાત્રિ સમયે અકસ્માતની ઘટના ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે તો ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે તો બીજી તરફ અંબાલા ગામેથી પગપાળા આ સંઘ જતો હતો અને તે સમયે અકસ્માત સર્જાયો હતો મૃતકોને હારીજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યા છે હારીજ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે તો ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો અંબાલા ગામથી પગપાળા જતો સંઘ અને જે સમયે અકસ્માતની ઘટના બની છે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા તો દાતરવાડા પાસે રાત્રિ સમયે અકસ્માતની ઘટના બનવા પામી છે તો હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ અંગે તો બીજી તરફ મૃતકોની હારીજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડી દેવામાં આવ્યા છે મૃતદેહને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અંબાલા ગામની પગપાળા આ સંઘ જતો હતો ને તે સમયે અકસ્માતની ઘટના બનવા પામી હતી।